ચૂંટણી પ્રચારમાં નાના બાળકોને સામેલ કરવાને લઈને બાળ અધિકાર સમિતિ વાંધો ઉઠાવી ચૂકી છે અને એ અંગે સમિતિએ ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે। ત્યારે મુંબઈના મનસેના ઉમેદવાર બાળા નાંદગાવકરની રેલીમાં જોવા મળ્યા બાળકો। જ્યારે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું તો તેમણે રજૂ કર્યો પોતાનો એક તર્ક। જો કે આ મામલે શિવસેનાએ કરી છે મનસેની ટીકા। क्या नाम है पार्टी का? रेलवे इंजन। किसके लिए वोट मांग रहे हो ये? महाराष्ट्र के लिए। नाम क्या है जो अभी यहाँ पे घूम रहे हैं उनका नाम क्या है? बाला साहेब ठाकरे। જોયા આ બાળકોને તેઓ કોનો અને શા માટે પ્રચાર કરી રહ્યા છે એ પણ તેમને કહેતા આવડતું નથી। આમ છતાં આ બાળકો બાળા નાંદગાવકરની રેલીમાં ઝંડા લઈને ફરી રહ્યા છે। આ બાળકોના વાલીઓને પણ કોઈ ફરક પડતો નથી। તેમનું કહેવું છે કે બાળકો પોતાની મરજીથી ખુશીથી પ્રચાર રેલીમાં જોડાય છે તેમાં ખોટું શું છે। आज नांदगाव साहेबांवर सगळ्यांचं प्रेम आहे की आम्हाला प्रत्येक महिलेला वाटते की साहेब निवडून यायला पाहिजे। मग तिचा छोटा बच्चू असेल तर ती घरात ठेवू नाही शकत आणि म्हणून आम्ही त्या मुलांना घेऊन येतोय। बाकी काही त्याचं हे नाही। રેલીમાં બાળકોની હાજરીને લઈને જ્યારે મનસે ઉમેદવાર બાળા નાંદગાવકરને પૂછવામાં આવ્યું તો તેઓ ઉલટા મીડિયા પર જ વિફર્યા। लहान मुलं नाही आली तर आम्हाला आनंदच आहे। परंतु आता माऊली एखादी असते आणि तिला वाटतं की बाळा नांदगावकरचा प्रचार करायचा आणि एकुलता एक लहान मुलं असेल तर ती काय करेल? मुलाला ठेवून येता येत नाही पण तिची इच्छा तीव्र आहे। त्याच्यामुळे असं बंधन नाही घालता येत। मी दहीहंडीचा समजू शकतो बंधन घालायचं। प्रचाराला माझ्या लेकराला मला घेऊन जायचं तर तुम्ही कोण अडवणार आम्हाला? बाल हक्कवाले। મનસેની રેલીમાં બાળકોને જોઈને શિવસેનાને તો સારો એવો મુદ્દો મળી ગયો। જુઓ શિવસેના ઉમેદવાર અરવિંદ સાવંત શું કહી રહ્યા છે। त्याचं स्वागत करतो, खरंच त्याचं स्वागत करतो। आणि लहान मुलांना बिचाऱ्यांना काही गरिबांची मुलं असतील तर ती करतात, ते बरोबर नाही। आता आमच्यात मुलं असेल तर ते येतं धावत नाचत, त्याची गोष्ट वेगळी। पण त्यांचा प्रचाराला वेगळ्या पद्धतीने वापर करणं हे गैर आणि त्याचं स्वागत करतो। ચૂંટણી પ્રચારમાં બાળ કામગારોનો ઉપયોગ અયોગ્ય છે, પરંતુ બાળા નાંદગાવકરે જે તર્ક માંડ્યો એ પણ અવ્યવહારુ નથી। જો કે આ બધામાં શિવસેનાને મનસેની ટીકા કરવાનો વધુ એક મોકો મળી ગયો। ભારત ભૂસી સાથે બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। આગળના સમાચારો પર રહેશે નજર બ્રેક બાદ।